શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. આજે સાંભળીશું અધ્યાય 7, મળમાસ પાવન બન્યો. અને આજની વાર્તા ઉમામાની વાર્તા સાંભળીશું. નેમિષારણ્યમાં એકાગ્ર ચિત્તે કથા શ્રવણ કરતા ઋષિઓ સામે જોઈને સૂતપુરાણી કહેવા લાગ્યા, હે ઋષિઓ, વૈકુંઠાધિપતિના શ્રીમુખેથી અધિક માસની વ્યથા સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણે દયાની વૃષ્ટિ કરતા બોલ્યા, હે વિષ્ણુ, આ દુઃખી જીવનું કષ્ટ નિવારવા તમે જે શ્રમ લીધો છે તેનાથી ત્રિલોકમાં તમારો યશ વધશે. જેને તમે શરણે રાખ્યો છે એને મારાથી ન છોડાય. વળી જેનો કોઈ સ્વામી નથી એનો સ્વામી હું છું. હું જ સૂર્ય છું, હું જ ચંદ્ર છું, હું જ અનાથનો નાથ છું. મારું નામ પુરુષોત્તમ છે. અત્યંત દુઃખી એવા અધિક માસને હું મારા નામ સહિત મારા તમામ ગુણોનું દાન કરું છું. આજથી આ મળમાસ પુરુષોત્તમ માસ તરીકે જગતભરમાં ઓળખાશે. વળી આ 12 મહિનાઓથી વધુ પવિત્ર, તેજસ્વી, કીર્તિવંત અને શ્રેષ્ઠ બનશે. આ માસમાં જપ, તપ, વ્રત, કથા, દાન, તીર્થ વગેરે કરનાર જીવ ધન, સંપત્તિ અને મુક્તિને પામશે. જો કે મારી કૃપા વડે પવિત્ર બનેલા આ માસની જે કોઈ યથાવિધિ ભાવ શ્રદ્ધાથી પૂજા કરશે તેના સઘળા પાપોનો ક્ષય થશે. હે વિષ્ણુ, યોગીજનો સંયમ કેળવી ચોમાસામાં વૃષ્ટિ, શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી સહન કરીને સતત મારા નામનું સ્મરણ કરે છે, છતાં તેઓને મારા ધામની પ્રાપ્તિ નથી થતી. પરંતુ જે જીવ આ પુરુષોત્તમ માસની પૂજા કરશે એ યોગીજનોને દુર્લભ એવું મારું ધામ પામશે. હે વિષ્ણુ, આ માસમાં જે મનુષ્યો વ્રત કરશે તે બધા માસના વ્રત કરતાં સહસ્ત્ર ગણું ફળ પામશે. હે વૈકુંઠપતિ, ચાતુર્માસ અને અન્ય કઠિન વ્રત કરનાર જીવને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, પરંતુ પુણ્યબળ સમાપ્ત થતાં એ જીવને ફરીવાર પૃથ્વી પર આવવું પડે છે. પરંતુ જે મનુષ્યો અતિ પાવન એવા પુરુષોત્તમ માસનું વ્રત કરશે તે જન્મ, મરણ, આદિવ્યાધિ, ઉપાધિના કષ્ટમાંથી મુક્ત થઈ જશે. સદાયના માટે મને જ પ્રાપ્ત થશે. હું આજથી એનો સ્વામી બન્યો છું. તેથી આ માસનું યથાવિધિ વ્રત પૂજન કરનાર જીવની હવે હું ચિંતા કરીશ. હે વિષ્ણુ, તમને તો વિદિત છે જ કે મારા ભક્તો કરતાં પણ હું મારા ભક્તોના ભક્તની વિશેષ સંભાળ લઉં છું. મારા ભક્તોની વહારે દોડી જવામાં કદાચ કોઈ વાર અને સંજોગવશાત વિલંબ થઈ જાય, પરંતુ પુરુષોત્તમ માસની ઉપાસના કરનાર જીવના સંકટ નિવારણમાં હું પળનોય વિલંબ નહીં કરું. હે વિષ્ણુ, એ પણ સાંભળી લો કે કદાચ કોઈ અજ્ઞાની અને મૂર્ખ જીવ આ માસમાં જપ, તપ, સંયમ, નિયમ અને દાન ધર્મ નહીં કરે તો એને સપનામાંય સ્વર્ગની પ્રાપ્તિ નહીં થાય. વળી જે કોઈ આ પાવન માસનો તિરસ્કાર કરશે તે તથા આ માસમાં ધર્માચરણ નહીં કરનારનો કુંભીપાક નર્કમાં વાસ થશે. હે વિષ્ણુ, મારા નામથી અત્યંત મહિમાવાન બનેલ આ માસમાં વ્રત કરનાર પુત્રહીન મનુષ્ય ઉત્તમ પુત્ર પ્રાપ્ત કરશે, દુર્ભાગ્ય ભાગ્યવાન બનશે, દરિદ્ર સંપત્તિ પ્રાપ્ત કરશે. હે વિષ્ણુ, આજથી જગતમાં તમામ જીવ આ પાવન માસનું પૂજન કરશે, કારણ કે મેં એને મારું ઉત્તમ એવું તેજ આપ્યું છે. હવે તમે એને ખુશીથી લઈ જાઓ અને પૃથ્વી પર પાછો મોકલો. ભગવાન નારાયણ દેવર્ષિ નારદને કહી રહ્યા છે, હે વત્સ, ભગવાન શ્રી કૃષ્ણના વચનો સાંભળીને પ્રસન્ન થયેલા વિષ્ણુ ગોલોકાધિપતિને પ્રણામ કરીને અધિક માસની સાથે લઈને વૈકુંઠમાં આવ્યા. એ દિવસથી મળમાસ સમગ્ર સૃષ્ટિ પર પવિત્ર એવા પુરુષોત્તમ માસના નામથી ઓળખાવા લાગ્યો. તો આ તો અધ્યાય 7મો. અને હવે સાંભળીશું ઉમામાની વાર્તા. એકવાર શિવ પાર્વતી મૃત્યુલોક પર ફરવા નીકળ્યા. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હતો. ફરતા ફરતા શિવ પાર્વતી બાજરાના ખેતર પાસે આવ્યા. ત્યાં એક બાજરિયું પાર્વતીના પગના ઝાંઝરિયામાં ભરાયું. પાર્વતીએ બાજરિયું લીધું અને મસળીને દાણા ખાવા લાગ્યા. આ જોઈને શિવ બોલ્યા, હે સતી, પાકના ધણીને પૂછ્યા વગર ખાઈએ તો ચોરી કહેવાય. તમે દોષમાં પડ્યા.
પાર્વતીને પણ વાત સાચી લાગી. એ શિવજીને દોષમુક્ત થવાનો ઉપાય પૂછવા લાગ્યા. ત્યારે ભોળાનાથ બોલ્યા કે જેટલા દાણા ખાધા છે એટલા દિવસ ખેતરના ધણીના ઘેર રહી મજૂરી કરો તો જ ઋણમુક્ત થશો. શિવ તો એકલા કૈલાસે ગયા. પાર્વતીજી બ્રાહ્મણીનું રૂપ ધારણ કરી ખેડૂતની ઝૂંપડીએ આવ્યા. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ગરીબ ખેડૂત દંપતી નદીએ સ્નાન કરવા ગયા હતા. સંતાનમાં ફક્ત એક દીકરી હતી. દીકરીએ માતાજીને આસન આપી પાણી પાયું. ખેડૂત દંપતી આવ્યા ત્યારે પાર્વતી બોલ્યા કે મારું નામ ઉમા છે, કામ શોધવા નીકળી છું, કહેશો એ કરીશ, બદલામાં એક ટંક જમીશ. ખેડૂત તો રાજી ખુશીથી હા પાડી જગતજનનીના પગલાં પડતા જ ગરીબ ખેડૂતના ઘરમાં સમૃદ્ધિ ઉભરાવા લાગી. 100 ગણો પાક થયો. વળી ગામમાંથી રોગદોગ ગયા, શોક સંતાપ ગયા. પાર્વતીજી તો ખેડૂતના કુટુંબ સાથે હળીમળી ગયા. બધા એમને ઉમાબા તરીકે કહેતા. પવિત્ર પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં ખેડૂતે ધામધૂમથી વ્રત ઉજવ્યું. સમય વીતતો ગયો. પાર્વતીજી આનંદથી બધું કામ કરે છે, જાતે રાંધીને બધાને જમાડે છે. આમ 300 દિવસ પૂરા થયા અને 65 બાકી રહ્યા. એક દિવસ ગામે સંઘ કાઢવાનું નક્કી કર્યું. કાશીની જાત્રા કરવી કોને ન ગમે? ખેડૂત અને એની પત્ની સંઘમાં જોડાયા. ઘર ઉમાબાને સોંપ્યું. વિદાય વેળાએ ઉમાબાએ ખેડૂતને લાલ રંગનું કપડું આપતા કહ્યું, ભાઈ, આ કપડું લેતા જાઓ અને ગંગાજીને કહેજો કે ઉમાબાએ ભાવથી મોકલ્યું છે, માટે હાથોહાથ સ્વીકારજો. ખેડૂત મનમાં હસ્યો, પણ ઉમાબાને ખોટું ન લાગે એટલા ખાતર કપડું લઈ લીધું. સંઘ તો વાતે ગાતે રવાના થયો. 100 ગાડા જોડાયા. રસ્તામાં આવતા યાત્રાધામના દર્શન કરતો સંઘ કાશીએ પહોંચ્યો. ત્યાં ગંગા સ્નાન કર્યું, પૂજા કરી 5 દિવસ રોકાઈને સંઘ પાછો ફર્યો. અડધા રસ્તે આવતા ખેડૂતને ઉમાબાનું કપડું યાદ આવ્યું. પતિ પત્ની બે જીવ બાળવા લાગ્યા. સંઘપતિ પાસે ગયા. સંઘ પાછો વાળવા વિનંતી કરી, પણ સંઘપતિ ન માન્યો. એટલે ખેડૂત દંપતી સંઘ છોડીને એકલા પાછા ફર્યા. સવાર પડતા સંઘપતિએ સંઘને આગળ વધવા આદેશ આપ્યો, પણ બળદો ઊભા થતા નથી. બધાએ માંદા થઈ ગયા. ડગલું ચાલતા નથી. ના છૂટકે બળદો સાજા ન થાય ત્યાં સુધી ત્યાં જ પડાવ રાખ્યો. આ બાજુ પતિ પત્ની 5મા દિવસે કાશીમાં આવ્યા. ગંગામાં સ્નાન કરીને કહ્યું કે હે ગંગામાં, મારી બેન ઉમાએ ભાવથી આ કપડું મોકલ્યું છે, માટે હાથોહાથ સ્વીકારો. આમ કહીને જ્યાં કપડું તરતું મૂક્યું ત્યાં તો ચમત્કાર થયો. પાણીમાંથી 2 રૂપાળા હાથ બહાર આવ્યા. એ હાથમાં રત્નજડિત કંકણ પહેરેલા છે. કપડું લઈને હાથ અદૃશ્ય થઈ ગયા. ખેડૂત દંપતી તો ભાવ વિભોર થઈ ગયા અને ઉમાબાની ભક્તિના ગુણગાન ગાતા પાછા ફર્યા. 5મા દિવસે જંગલમાં આવ્યા. સંઘને ત્યાં જ પડેલો જોઈ નવાઈ પામી. સંઘપતિએ બધી વાત કરી. ખેડૂતે બળદો પાસે જઈને હાથ ફેરવ્યો કે તરત જ બળદો ઊભા થઈ ગયા. આખો સંઘ ખેડૂત દંપતીની ભક્તિના વખાણ કરવા લાગ્યા. એમ કરતાં સંઘ ગામને પાદરાયો. ઢોલ વાજા વાગ્યા, મંગળ ગીત ગવાયા. ખેડૂત સંઘ જમણ કર્યું. આમ કરતાં 360 દિવસ વીતી ગયા. માત્ર 5 દિવસ રહ્યા. 5મા દિવસે ઉમાબા બોલ્યા કે આજે તો ભાઈને ભાત દેવા હું જઈશ. ઉમાબા ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત તો સાંજ સુધી ભાતની રાહ જોતો રહ્યો. સાંજે ઘેર આવ્યો અને પત્નીને પૂછવા લાગ્યો કે આજે ભાત દેવા કેમ ના આવી? ત્યારે પત્નીએ કહ્યું કે ભાત દેવા તો ઉમાબા આવ્યા છે. ખેડૂત અને એની પત્ની તો ચિંતાતુર થઈ ગયા. ઘેર ઘેર પૂછ્યું, ખેતરવાળી જોયા, પણ ક્યાંય ઉમાબા ન મળ્યા. રાત્રે ખેડૂતની પત્નીએ થાળી પીરસી, પણ ખેડૂતે અટ લીધી કે હવે તો ઉમાબા આવીને પીરસે તો જ જમવું છે. ખેડૂતે ઉપવાસ આદર્યા. એની પત્નીએ પણ અન્ન જળનો ત્યાગ કર્યો. 1, 2, 3 એમ કરતાં 5 દિવસ વીતી ગયા. 6ઠા દિવસે પાર્વતીજી બ્રાહ્મણી સ્વરૂપે પ્રગટ થયા. 6 દિવસના ઉપવાસ હોવા છતાં પતિ પત્ની દોડીને ઉમાબાની પગમાં પડી ગયા. ત્યારે
જગતજનનીએ અસલ સ્વરૂપ ધારણ કરીને આશીર્વાદ આપ્યા અને ઋણ મુક્તિની વાત કરી. પવિત્ર પુરુષોત્તમ માસના વ્રતના પ્રભાવે જીવનમાં સમૃદ્ધિ ભોગવીને 184માંથી મુક્તિના આશીર્વાદ આપી પાર્વતીજી જવા લાગ્યા ત્યારે ખેડૂતની દીકરી બોલી, માં, મારે એકેય ભાઈ નથી, મારે રાખડી કોને બાંધવી? મા પાર્વતીએ ખેડૂતને આશીર્વાદ આપ્યા કે 9 માસે તારા ઘેર પુત્ર જન્મશે. ખેડૂત દંપતીએ પારણા કર્યા. 9 માસ પૂર્ણ થતાં ખેડૂત પત્નીએ દેવના ચક્કર જેવા દીકરાને જન્મ આપ્યો. પુરુષોત્તમ વ્રતને પુણ્ય પ્રભાવે ખેડૂત દંપતી મહાફળ પામ્યા. પવિત્ર પગલાં જો પડે પાવન થાય ઘરબાર, સુખ સંપત્તિ સૌને મળે સફળ થાય અવતાર. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ખેડૂત દંપતીને ફળ્યા એવા સર્વને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન, જય શ્રી કૃષ્ણ.